વ્રત કે ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી અને સૂકી ભાજી ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. કોઈ પણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું. તો ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા અડધો કપ જેટલા સાબુદાણાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ પાવડર તૈયાર કરી લઈશું. હવે 1 કપ જેટલો મોરૈયો લઈશું. મોરૈયાનો પણ પાવડર તૈયાર કરી લઈશું. તો મોરૈયાથી અડધા આપણે સાબુદાણા લેવાના છે. તો બંને પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું. હવે અડધો કપ જેટલો ખાટું દહીં અને 1 કપ પાણી એડ કરીને થોડું થીક બેટર તૈયાર કરી લઈશું. બેટરને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. બેટર એકદમ સરસ રીતે ફર્મેન્ટ થઈ જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી એડ કરીને મિક્સ કરી લઈશું. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી ગળામાં ડૂચારો નહીં રહે અને ઠંડા થયા પછી પણ સરસ લાગશે. હવે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું. જો તમે ઉપવાસમાં ઈનો ના ખાતા હોય તો થોડો એવો બેકિંગ સોડા એડ કરી દેવાનો અને ઉપર પાણી એડ કરીને મિક્સ કરીને પ્લેટની અંદર લાલ મરચું અને મરી પાવડર સ્પ્રિંકલ કરી લઈશું અને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો એકદમ સરસ રીતે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે એને ઠંડા કરીને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો પોચા અને જાળીદાર એકદમ ટેસ્ટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઢોકળાને તમે આમનામ પણ ખાઈ શકો છો અને વઘાર કરવા 1 ચમચી તેલની અંદર આ રીતે તલ, મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ખાટી મીઠી તીખી ધાણા અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.